છોટાઉદેપુરના સટુન ખાતે ગરીબ આદિવાસી ગ્રામજનોને દોરા ધાગા કરી લૂંટતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ભુવાની પોલ ખોલી નાખવામાં આવી હતી। છોટાઉદેપુર તાલુકાના પાવીજેતપુર તાલુકાના સટુન ખાતે ગરીબ આદિવાસી ગ્રામજનોની લાચારીનો લાભ લઈ હાથ પગ દુખાવામાં માલિશ કરી પાસ થવા માટે બોલપેન મંત્રી આપી ભૂત પ્રેત બાધા માટે દોરા ધાગા કરી પૈસા પડાવતા ભુવા ગણપત નાયકનો વિજ્ઞાન જાથા સંસ્થાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગણપત નાયક છેલ્લા 20 વર્ષથી ગરીબ આદિવાસી ગ્રામજનોને દોરા ધાગા કરી હાથ પગ દુખવામાં મહિલાઓને સ્પર્શ કરી માલિશ કરી આપતો હોવાનું કબૂલ્યું હતું। વિજ્ઞાન જાથા ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા ભુવો ઝડપાઈ ગયો હતો અને ઘણા વર્ષોથી ભુવાપણાનું કામ કરતો હોવાનું કબૂલી જાહેરમાં માફી માંગી હતી। વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા આ ભુવા પાસે જાહેરમાં માફી મંગાવીને પોલીસને સોંપવો હતો। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હું અહીંયા ગણપતભાઈ ભુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને હું માલિશ કરી દઉં। એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હોય કે હજારો માણસોને મેં કે હાજા કર્યા કરીને ઓપરેશન કે નહીં કરવું પડે અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથળ સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી, એટલે ચોખાની ચપટી દીધી। કિસાનું કીધું કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે, સારું થઈ જાય ને પાછા આવજો એટલે વિધિ કરવી પડશે। 4-5 હજાર રૂપિયા કીધા વિધિમાં, એટલો ખર્ચો આવશે। અમને એક આ પગનો દુખાવો એમ કીધું એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતી લો બસ। બોલપેન જો ભાઈ આ ગુરુદેવની આખી કે સત્ય નામના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ તો સરસ વાત। સદગુરુને મારો આદેશ આ મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે ના, એ તો 1000 નો થાય 500 નો થાય એ પ્રસાદી તમારે લાવવાની। પ્રસાદીમાં શું લાવવું પડે? પ્રસાદીમાં એક ખાલી સફરજન લાવવાનું થાય આ કીધું। પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું। કોઈક મીઠાઈ લાવવાની થાય। મને બળવા તરીકે નહીં કે કોઈ, પણ મને શું કે છે પેલો કબીર સાહેબના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબના અમે ભગત એટલે અરે બંધ કરી દેવાનું આસ્તે કામ। તમને લાગે છે હું ખોટું કરું છું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને લોકો દોડીને આવે છે। મેં આ સત્ય કબીર સાહેબ નો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ। ના, આ તમે આવી જા, મારા સદગુરુ આવી જા, તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનધિકૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું। એમને આજે કબૂલાત આપી, તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર। આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા। તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે। આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા। 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા। આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે। કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265માં સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેમની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે। ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે।